જય સોમનાથ. હા, તમે રામોદથી મનસુખભાઈ બોલો, રાઠોડ? હાજી હાજી. હા, હું એમ કહું છું કે છે ને મારા મમ્મી છે જે તે આપણે ક્યાં ગામથી બોલો છો? હું પાટણથી બોલું, ગીર સોમનાથ જિલ્લો. હાજી હાજી. તમારું નામ શું છે બેન? પ્રિયંશી ભટ્ટ. પ્રિયંશી ભટ્ટ. હા બોલો બેન, શું હતું? હા, મારા મમ્મી છે ને જે એને હાલ આજે 2 દિવસ થયા તો એને એક ભાઈ છે જેનું નામ છે રાકેશભાઈ જગદીશભાઈ પટેલ. હાલ ક્યાંના છે? કલોલના છે. ઓકે. હા, તો એને ત્યાં વહી જાય છે અને એ લઈ પણ જાય છે અહીંથી. ઈ અહીં અમારા ઘરે આવી. તારી મમ્મીને મતલબ પ્રેમમાં ફસાવ્યા છે, ભગાડી ગયો છે એવું છે? હા હા. હાજી હાજી. તારી ઉંમર કેવડી છે બેટા? હું 10મું ભણું, હાલ 15 વર્ષની છું. જી જી બેટા, બોલો બોલો. હા, એટલે આ રીતે ઈ કરે છે અને અમે ફોન કરીએ તો ફોન નથી ઉપાડતો, મારા મમ્મી સાથે અમને વાત નથી કરવા દેતા, એવું કરે છે. એમની તો આ છે ભાઈ રાકેશ છે, એમને કેમ કરતા તારા મમ્મીને લઈ ગયા એટલે કઈ પ્રોબ્લેમ કે કઈ તમારા ઘરે આવતો જતો હશે કે એવું કઈ હોય તો? હા, એટલે એમાં એવું છે કે ઈ જ્યારે અહીંયા સોમનાથમાં જ્યારે આવ્યા ને ત્યારથી થોડાક સમય પછી અમારે ત્યાંથી ટિફિન લેતા. તો ત્યાંથી ટિફિનનું ચાલુ કર્યું, થોડાક સમય ટિફિનનું કર્યું, બધું કર્યું ફ્રીમાં. એટલે અમારા ઘરે જમવાનું ને બનતું વધતું તો પછી એમ કે આપણે દઈએ ને એ રીતે. તો એની એવું કઈ એટલે એની એવું એ રીતે સંબંધ છે એમ અમારા ઘરે. એટલે મૂળ તમારા ઘરે આવતો જતો એમ કરતા કરતા તારા મમ્મીને ફસાયા? હા, અને એમાં પણ મારા મામા છે ને વચ્ચે એણે સુસાઇડ કરી લીધું, મારા મામાએ. જી. એને થોડું કરજ કે થયું હતું તો એટલે એણે એમ કીધું કે હું મારા મમ્મીને એવું કીધું કે હું તારા ભાઈ સાથે તારા ભાઈના કેસમાં તને મદદ કરીશ એમ. જી જી જી. એટલે એ રીતે કરીને મારા મમ્મીને ફસાવતા જ ગયા ઈ. અને પછી હાલ એને ત્યાં લઈ ગયા છે. 2 દિવસથી મારા મમ્મી અમારા ઘરે પણ નથી. બરાબર છે બેટા, એમાં કઈ ટેન્શન લેમાં. આ જે રાકેશભાઈના મોબાઈલ નંબર કેટલા છે? હા, એ તમે લખી લ્યો ને, હું આપું. હા બોલો. 85 1 12 85 1 12 16 1 78. 16 1 78. હા. ઓકે. આ રાકેશભાઈનો નંબર છે, તારા મમ્મીને ભગાડી ગયા એના નંબર છે? હા. બરાબર. એ રાકેશભાઈનો ફોટો છે તારા મોબાઈલમાં? મારા મોબાઈલમાં નથી, પણ મારા ભાઈના ફોનમાં હોય તો હું મોકલી શકું. આપણે બેટા આ જે કઈ છે એ આ તારા મમ્મીને એને ભગાડી ગયો એનો ઓડિયો વાયરલ કરી કે એવું વાયરલ કરવો છે કે એના માટે ફોન કર્યો છે? કેમ છે આ તારો ઓડિયો છે વાયરલ કરવો છે યુટ્યુબમાં? હા, પણ ઈ થાય તો કરવું જ છે ને, એને પૂરું જ કરવું છે નું આપણે. એટલે ઈ ગમે એમ કરીને ઈ ઓલો થાવો જોઈએ એમ. ઠીક છે ઠીક છે, કાંઈ વાંધો નહીં. આપણે કેટલામું ભણશું? હું 10મું ભણું છું. ભલે બેટા, ભલે ભણવામાં ધ્યાન દેજો, ઉપાધિ ન કરતો બેટા. હમણાં હું આ ભાઈને ફોન કરી અને એડજસ્ટ કરાવી દઉં છું. ફોટો તારો મોકલજે એટલે જેથી કરીને તારો ફોટો યુટ્યુબમાં મારી અને આવા જે કઈ ચીટિંગ કરીને માણસોને હેરાન કરતા. આપણે તો કઈ સમાજમાંથી બોલો છો બેટા? હું બ્રાહ્મણ સમાજની દીકરી છું. બરાબર બરાબર. ભટ્ટ એટલે બ્રાહ્મણમાં? હાજી હાજી. હા ભલે, કાંઈ વાંધો નહીં બેન. તારો ફોટો મોકલ અને જે તારી મમ્મીને ભગાડી ગયો ને એનો ફોટો મોકલ. હા હા ઠીક છે ચાલો. હેલો. હેલો. હા બોલો. એ સાહેબ મનસુખભાઈ બોલું. બોલો બોલો, વાલ્મીકી બોલો. હા, તમે રાકેશભાઈ બોલો ને? હા, રાકેશ પટેલ બોલો. હા, હવે રાકેશભાઈ હું એમ કહેતો કે આપણા દક્ષાબેન નું શું છે આ પ્રોબ્લેમ? પ્રોબ્લેમ તો બધાને ખબર જ છે. પ્રેમ કર્યો છે એમને. પ્રેમ કર્યો છે? પ્રેમ કર્યો છે? ખોટી રીતે એમ કે કોઈ દવા પીવડાય યાર, પેલું એ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, કઈ વિધિ કરી નાખી છે ને, એવી બધી વાર્તા છે. હવે મારી વાત સાંભળો. બોલો રાકેશભાઈ, હવે તમે તો જો કાલો સમજદાર વ્યક્તિ છો, પણ તમે બેન કેતા હતા ને અત્યારે આવું કામ કર્યું તો એ સારું ન કહેવાય ને એમ? હું એમને ભાભી કહેતો હતો. ના, તમે રાખડી બાંધી હતી, આ બધું કર્યું હતું. ધારા જોડે આપણે મનસુખભાઈ ભાઈ મૂકો છું, હાલો ધારા જોડે કર્યું છે રાખડી, અને એને સાડી ફાડી મને રાખડી બાંધેલી. આજે એનો ભાઈ ગુજરી ગયો ત્યારે તમે આને મદદ કરવા ગયા હતા કાની અરે? એની અચાનક દીકરી જે છે પ્રિયાંશી. હવે પ્રિયાંશી ની ઉંમર કેટલી છે? પ્રિયાંશી નો મારામાં ફોન હતો અને છોકરી રોતી હતી અને બ્રાહ્મણ છે. આ જે દક્ષાબેન છે બ્રાહ્મણ છે ને? હા. હવે એના આટાણે 2 દીકરી દીકરો જુવાન છે. આ દીકરી 10મું ભણે છે. એની છોકરીની દશા શું થાય? ઠીક છે પ્રેમ કરો, પણ દીકરીના માંગા હોય, વહુના ન હોય.
તમારી વસ્તુ બરાબર છે પણ હવે પોઝિશન પ્રેમ કરાય, પ્રેમ કરવાનું પણ પ્રેમ કરવાના ઠેકાણા હોય એમ મારું કહેવાનું. એટલે આ તો તમે તો સમજદાર વ્યક્તિ છો, પણ આજે એનો ઘરવાળો રોય છે, એની દીકરી રોય છે, અને તમે એના ઘરે જમવા જતા હતા. તમે તો હું જેના ભાણામાં ખાધું એના ભાણામાં જ શીખા. એ વસ્તુ એવું એમને એ વિચારધારા એમની છે. મેં પોતે નથી કરેલું કે જે થાળીમાં ખાધું એ થાળીમાં મેં થૂક્યું, એવું નથી કરેલું. તમે આખી વાત સમજતા નથી. આવો પ્રેમ કયો એમ કહું છું. આજે દીકરી દીકરો છોડી દીધો અને આવો પ્રેમ એ હવે તમારા આમને જ પૂછવું પડે ને. તો દક્ષાબેન નથી ને એની યાર વાત કરો, દિયો દક્ષાબેન ને વાતો કરવાની ના પાડે છે. પણ વાત કરવાની ના પાડે સાહેબ. તમે બાટલો ચડાવ્યો છે ના જ પડે ને. શું ચલાવ્યું છે? બાટલો ચડાવ્યો એમ. તમે એને તમારી બાજુ કરી લીધી છે, તમે એને ફસાવી દીધી, તમે એને પ્રેમ એવો કર્યો. આ દુનિયામાં પ્રેમ કોઈ નથી. પ્રેમ તો પદ્માવતીએ કર્યો, પ્રેમ લેલા મજનૂએ કર્યો. સાહેબ અચ્છા સિલા દીર તુને મેરે પ્યાર કા. આ નહીં આ દીકરા દીકરીઓ છોડીને એને પ્રેમ નો કહેવાય, આ કોકની જિંદગી બગડી કહેવાય. એટલે તમે કઈ રીતે તમે એ રીતે કહો? એટલે મેં કઈ ખરાબ વસ્તુ કરેલી તમે એ રીતે? અરે તમે ખરાબ જ કર્યું ને યાર. તમે આજે એની દીકરી તમે વિચાર કરો 10મું ભણે છે, ઈ છોકરીની જિંદગી કેવી. ઈ છોકરીએ એની માં ગુમાવી નાખી, ઈ દીકરા એની માં ગુમાવી નાખી. શું હારું તમે મને કહો. આજે તમારી માં છે, તમારી કોઈ બેન હોય ઈ વહી જાય તો તમે શું કર્યું? તમારી બેને આવું કર્યું, તમને કેટલું થયું? હાલો મને કહો. એ પછી હું મારા બેનના ઉપર છોડ દઉં, હવે એનો વિષય છે. પણ એમ તો હું કઉ છું કુંવારી હોય તો હાલે. એ દીકરીના માંગા હોય, વહુના ન હોય. આ તમે તો જુવાન દીકરીઓ આજે 10મું ભણે છે, ની દીકરી મને ફોનમાં રોતી હતી તો હું ઈ બાળકની દિશા તમે જોઉં કે સેવાનું ઈ છે કે થોડુંક સંસ્કારમાં રહ્યો એમ. હવે ઠીક છે અમે, અને આ તો આ બાઈએ પેલી ગણાય કે એનું બાળક એને વાલું નથી થયું, તું હું એને ગળો વળી મને કહે છે. આજે એની દીકરીની નથી થઈ, તમારી ક્યાં થાય? ઈ તમને વેમ કરી ગયો. હવે મને વ્યાયામ કર્યો હોય તો મને ભીંડાના શાકમાં મને મંત્રીને ખવડાવી દીધું હોય, મને પોતાને ખબર નથી કે હું એને જ ભાળું છું. એ તો તમે એના ઘરે ખાવા જતા હતા, એના ઘરે તમે મદદ કરવા જતા હતા, પણ તમે જે મદદ કરી આવી ભારત દેશમાં લગભગ આવા જ મદદ વાળા જાજા મદદ ભેગા થાય છે. નહીં મનસુખભાઈ, આપણા મનમાં કઈ પાપ નતું તો મારા રીતે ખોટી રીતે પેલો નહીં, બરાબર છે. જે વસ્તુ બની છે એક નંબરની હકીકત જ છે. પણ તમે તો બાજુ માર્યા હતા. તમે તો જે બાજુમાં જમવા જતા હતા ત્યાં થતા આને ત્યાં ટિફિન લેવાનું ચાલુ કર્યું. કઈ બલડતું નથી. હા એટલે એવું બધું છે રાકેશભાઈ. થોડુંક આ જે એની દીકરી છે એ રોય છે, નાના નાના બાળકો છે, અને આવું થાય એ વ્યાજબી વાત નથી. એને સમજાવીને એના ઘરે મોકલી દો. તમારે જોતી હોય તમે બીજી બાઈ કરી દો. તમે કોઈ દેતું ન હોય તો તમે બાઈ બીજી કરી દેવું, પણ આવડાના બાળકો વિખોટી કરો માં એમ. શું બોલે? કોઈ દેતું ના હોય એમ? હા એટલે નો દેતું હોય તો જ તમે આટણ 2 છોકરીને માને ઉપાડી હોય ને, બાકી તો દીકરીઓ તો મળી જ જાય. તમે શબ્દ બોલ્યા મારી વાત, તમે આ શબ્દ બોલ્યા કે ઉપાડી હોય એટલે તો તમે સમજતા નથી. જો તમને દીકરી દેતા હોય તમે 2 છોકરીને માને લ્યો. આ 45 વર્ષની બાઈ છે, કઈ આ છોકરી તો નથી. આઈને કોઈ આવતું ન હોય, આપાને કોઈ દેતું ન હોય, એટલે આવા હોય એમાં તમારે આ ઘા કરવાનો લે. અને એ બ્રાહ્મણમાં કર્યો, તમે હારા માણામાં જ કઈ કર્યો નથી. હા જેને પૈગે લાગવાનું હતું એ પૈગે લાગતા ગયા, બેન કરતા ગયા, ભાણિયા પેદા કર્યા. તમે કેટલા હારા માણા એ મને કહો. મારી જાતનું સારું મારું મનસુખભાઈ. હા એ તો તમે આખી વાત સમજતા નથી. તમે આવા દિનારવા કરતા એટલે તમે તમારા મનથી હારા જ હો. એ તમારા મનથી તમે હારા જ કહેવાતા, પણ એની દીકરીના ને એના દીકરાના મનમાં તમે શું છો? એ તો રાક્ષસ ગણે મને. હા તો રાક્ષસ જ ગણે ને, ગણાય ને. કેમ કે તમે એના બાળકોથી વિખોટી જેની માને કર્યો ને આવા પ્રેમ કરો છો. આ પ્રેમ નો કહેવાય, આ કોકની જિંદગી બગાડી કહેવાય. નહીં હો મનસુખભાઈ, અમે એ જિંદગી બગાડી નથી. પણ હવે તમે આ પ્રિયાંશી રહી રોતી હતી, પ્રિયાંશી ની ઉંમર કેવડી છે તમે જાણો છો? 10માં મને ખબર છે. કેટલામાં ભણે છે પ્રિયાંશી? 15માં બેઠી છે. 15મું ક્યાંય આવે બાપાને ઘરે? હે 15મું ધોરણ ક્યાંય બાપને ઘરે આવે? 10માં એટલે 15 વર્ષની થાય ને. હા ઈ 15 વર્ષની, મેં 15મું ભણે. હાલો વાંધો નહીં. આ પ્રિયાંશી છે ને 10મું ભણે છે. હવે ઈ દીકરી 15 વર્ષની થાય ને, હું તમને એ કહેવા માંગુ છું. 10મા ધોરણમાં કેટલા વર્ષે આવે? 15મા વર્ષે આવે. હું તમને એ કહેવા માંગુ છું. કાંઈ વાંધો નહીં. હવે ઈ જે હોય છે, પણ હવે તમે આ બાઈને ફોલાવી અને મોકલી દો. જો તમારામાં માનવતા હોય તો. છોકરી રોઈ છે અને એને મને રોતા ફોન કર્યો તો એનું રેકોર્ડિંગ, હું મારું દિલ દ્રવી ઉઠ્યું કે આવું ન કરવું જોઈએ સાહેબ. ભાઈ મારી વાત સાંભળો, તમે મારામાં કઈ એવું છે નહીં, બરાબર છે? તમારા મોઢે નથી, પણ તમે ઓલીને છોકરીને ધમકી મારો ન કરવું, મરી જાય ને ફલાણું કરે. બાકી કાંઈ તમે આવા પ્રેમ ન કરવાના હોય સાહેબ. એક સેકન્ડ ચાલુ રાખો.
મેં કોઈ જાતની તને ધમકી નથી આલી કે તું નહીં આવે તો હું મરી જઈશ એવા કોઈ. હવે તમે આખી તમારા ઘરે તમે રહેતાય નથી, તમારા ઘરે ખાવા ખીચડી તમે ઓલી આમે સ્કૂલમાં તો ગોદડું લઈને હુવા જાવ છો, તમારે મકાન નથી, તમે કેને પ્રેમ કર્યો? તમે આખી વાત તમારો વિષય નથી, એ દક્ષાનો બરાબર, આ દક્ષાનો વિષય એ તો પણ આખી વાત સમજતા નથી, તમે ફસાવી છે તો ખૂબ અમારી રહી, પણ તમારે રહેવા મકાન છે એ મને બતાવો દે. તમે સ્કૂલમાં રહ્યો છો, આમાં ગોદડા લઈને હુવા જાવ છો અને તમે પ્રેમ કરીને બેઠા છો. મનસુખભાઈ, હું ગમે તે રોડ ઉપર પડતી હોય એ મારો વિષય. હા તો તમને પડતો ઓલાના છોકરા જેના ઘર બરબાદ થઈ ગયું એ તો વાત તમે સાંભળો. એમ એનું ઘર બરબાદ થઈ ગયું તો જો એ દીકરીની દશા જો એના બચપનની અંદર એને આવો વરવો અનુભવ થયો. ઈ દીકરીનો ઉછેર કેવો થયો કે એની માને એને ઈ બાળકની આંખે એની માનું સિનારવું જોવું પડ્યું, તો મેં સિનારવા ભેગા થયા તો ઈ બાળકના મગજમાં કેવી ઇફેક્ટ પડે એ તો તમે વિચાર કરો કે તમે હલકી કક્ષાના છો પણ સામે બાળકનું તો જો. હું હલકી કક્ષાનો નથી મનસુખભાઈ. તમે આખી વાત કે બાબા આ બે છોકરીની માને લઈ ગયો હું કાંઈ તને મારા ભાઈ એવું તો ન કે તમે વિષ્ણુ ભગવાન છો. બે છોકરી નહીં 4 છોકરાની માં હોય ને એને પ્રેમ થાય. હા પણ ના આવો પ્રેમ ન કરાય ભાઈ, આ તો તમે કોઈ દેતું ન હોય, તમે સેલી ક્વોલિટીના ઉપજાર બે છોકરી ઉપાડી હોય. બાકી તો દીકરીઓ મળે, દીકરીઓ સાહેબ જેને ખાનદાન જેને ઉજળું હોય આવે હોય હળબેલી બાપુ એનો કોઈ ભાવ ન પૂછે કાગડા. એટલે તમે આવડ્યું કેવા એનો ઊભો સૂભો ભર્યો હોય પણ એનો ભાવ ન કોઈ પૂછે. આ તો જેની કિંમત કોની હોય સાહેબ કે જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, ઓલી આવડી ન હોય હલબેલી કે કોઈ ને પૂછે કાગડા. સાહેબ જેની ફોરમ ફટકેલી હોય, હવે તમે સિનારવા હો આની હારે વાત કરવામાં અમે પાપ લાગે, પણ હવે આ તો દીકરી રોતી હતી એટલે મેં તમારી હારે વાત કરી ભાઈ. હા કેમ કે આવું કોઈના ઘરે કરાય નહીં, કેમ કે કોઈના ઘરે જાવ ને અને સંસ્કાર વિહોણા કેવાવ તમે. એ તમે જે સમજો કરાની તારીખમાં. બરોબર, આપણે ક્યાં ગામ રહ્યો છો તમે? ઊંઝા. હે? અત્યારે હાલ ઊંઝા ગયો છું. નહીં ઊંઝા રહ્યો છો, તમારું ગામ કયું છે? કલોલ. મારું મૂળ વતન પાટણ થાય, બનાસકાંઠા. બનાસકાંઠા પાટણ. એ તમે ખોટું એડ્રેસ દો સમજે, તમારું આખું એડ્રેસ ખોટું. તમારું આખું નામ શું છે? તમારું આખું નામ? રાકેશ રાજેન્દ્ર કુમાર પટેલ. રાકેશભાઈ? રાજેન્દ્ર કુમાર પટેલ. ના રાકેશ જગદીશભાઈ પટેલ જોયું ને, મારી માતાજી જોઈ ને કહી દીધું ને, રાકેશ જગદીશભાઈ પટેલ ખોટા કલકામાં. અને તમારું ગામ કલોલ. મારો ઓરિજિનલ બાપ જેને મને જન્મ આલ્યો ને દુનિયા મને બતાવી ને એ ઓરિજિનલ બાપ મારો રાજેન્દ્ર કુમાર. રાજેન્દ્ર કુમાર? હા કાંઈ વાંધો નહીં, તો આપડા યુટ્યુબ માં બધા ઓળખશે. તમે રાજેન્દ્ર કુમાર ના છોકરા છો, જગદીશભાઈ ના છો. તમે યુટ્યુબ માં આવીશો ફોટા હોતા. હું યુટ્યુબર બોલું છું મનસુખભાઈ રાઠોડ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમને મજા કરાવશે તમારા બાજુના બધા, કેમ કે તમારા કલોલમાં લગભગ તમે સેલી ક્વોલિટી ને આવીશો ને એવું સાબિત થાય. તમે ખોટા શબ્દો વાપરો મારા જોડે. ના હારા વાપરું છું તમે ન્યા, એટલે તમને કીધું મેં કે તમે લગભગ તમે સેલી ક્વોલિટી ને આવીશો ને એવા તમે સાબિત કરી દે કલોલમાં જ. મને કરી દેશો એમ? ઓકે હા, એ તો યુટ્યુબ માં આવશે એટલે તમને હારા માણા કહે બધા કે તમે કેવા ખારા માણસ છો. ઓકે, કેમ કે આ દીકરીનું રેકોર્ડિંગ એ મારામાં છે ને તમારું પણ અત્યારે વાત કરું છું, ચડાવું છું. ઓકે. થેન્ક યુ.